કરદમ અને ભગવાન માતા દેવહૂતિને ત્યાં કપિલદેવ ભગવાન કઈ રીતે થાય? સાંખ્ય દ્રષ્ટાના મનત એવમ કારણમ બંધનસ્ય મોક્ષસ્ય. મારું તમારું આ જીવનનું કારણ છે. 7 જેને બહેનો છે, અનસુયા માતાથી લઈ જે પરંપરા, આપણું ગુજરાતનું સિદ્ધપુર, જૂનું સિંહપુર, આજનું સિદ્ધપુર, ત્યાં બિંદુ સરોવર અને સરસ્વતી નદીના તટ પ્રદેશ ઉપર મુનિ કરદમ માતા દેવહૂતિ સાથે નિર્મળ, સીધું, સાદું, પવિત્ર જીવન જે જીવે છે. વારંવાર સાગર સંગમ જવાની, ભગવાનની ભક્તિ કરવાની, પ્રેમથી પુલકિત થવાની. સુખદેવજી પરીક્ષિતજીને, શૌનકર સાદી ઋષિમુનિ અને સૂતજી 3 જગ્યાએ શ્રીમદ ભાગવત આમ ક્રમમાં ચાલે છે. અને મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, વારંવાર કરદમ મુનિ એમ કહે કે દેવી હું વિરાસક્ત છું, 7 પુત્રીઓ છે. એટલે માતા દેવહૂતિ કહે છે એક પુત્ર થાય તો એ અનુસરણ થાય. તો ભગવાન જે શ્રીહરિ પ્રથમ વખત આ પૃથ્વી ઉપર મનુષ્ય આકાર અને મનુષ્યનું જ્ઞાન, મનુષ્યનું નોલેજ, મનુષ્યનું પાવર, વિકસિત ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર મનુષ્યમાં જ પરિપૂર્ણ છે. બીજા બધા જ પ્રાણીઓમાં થોડું ઘણું, કાલ ભગતજી કહેતા તેમ મંકી ઇઝ ગોડ, એલિફન્ટ ઇઝ ગોડ, સમથિંગ લાઈક ગોડ, એમ નવી પેઢીના બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. અને પ્રશ્નોનું જો યોગ્ય રીતે સમાધાન, યોગ્ય દૃષ્ટિએ સમાધાન નહીં થઈએ તો ખ્રિસ્તી અને બાઇબલની જે દશા થઈ, કોઈ અનુસરણ કરનાર નથી. બીજા ગ્રંથોની જે દિશા થઈ, કોઈ એમાં કોઈ આગળ પાછળ કોઈ રેફરન્સ જ નથી, કોઈ એનું કોઈ અનુસંધાન જ નથી. નવી પેઢીને એના પ્રશ્નોનો જો યોગ્ય રીતે આપણે જવાબ નહીં આપી શકીએ તો મહા મુશ્કેલીનું સર્જન થઈ શકશે. એટલે આ કથાઓનું બહુ મહત્વ છે. યોગ્ય જ્ઞાનનું બહુ મહત્વ છે, ધર્મનું મહત્વ છે, ઈશ્વરી તત્વનું મહત્વ છે. અને ભગવાન ભજતા ભજતા ભગવાનનો પ્રસારનું પણ નવી પેઢીને યુટ્યુબથી સાચું જ્ઞાન મળે. તો આ માતા દત્ત ભગવાનની માતા છે, એ પણ કપિલ ભગવાનની બહેન જ છે. નાનો એવો સરસ મજાનો બાળક છે. અને સાંખ્ય દર્શન, બાળક એની માને શરીરનું સર્જન કેમ થાય? એકલા પુરુષથી ન થાય, એકલી પ્રકૃતિથી ન થાય. પુરુષ પ્રકૃતિનું મૈથુન મિલન થાય અને પછી કેટલા દિવસે જ્ઞાન આવે, મન આવે, બુદ્ધિ આવે, ચિત્ત આવે, અહંકાર આવે. શરીરના કયા કયા અંગ બને એ દીકરો સમજાવે છે. શરીરનું 9 માસનું સર્જન. કપિલ ગીતા જેને પ્રથમ મેં આગળ પણ ગાય, આ પણ ગાય, મધ્ય આખી 18 પ્રકારની આખી સાંખ્ય દ્રષ્ટિની ગીતા છે. કરદમ ઋષિને ત્યાં રાજર્ષિ જેવા મહાતપસ્વી અને જે કરદમ મુનિનું મહાપાલન કરનાર તત્વ છે. દેવો ગંધર્વો પણ જેની વારંવાર કારતક માસની શુક્લ પક્ષની પંચમીના દિવસે બુધવાસરે મધ્યકાળે આ કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન. આખી સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિ પ્રસન્ન થઈ છે. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી છે. બ્રહ્મા, મરીચી વગેરે ઋષિઓ કરદમ ઋષિને ત્યાં આવ્યા છે. બ્રહ્માજી કહે છે, હે तात, સ્વયં ભગવાન તારા રૂપે આવ્યા છે. માયા એનું આવરણ છે, પ્રગટ થયા છે. આ પુત્ર તારું નામ રોશન કરશે, વધારશે, ભક્તિમાં રત પ્રવર્ત રહેશે. શબ્દોની માયાજાળ છે. અને તારી આ કન્યાઓને મરીષી, અત્રિ, આદિ ઋષિવર્યોને આપી તારા યશને પૃથ્વી પર તું ફેલાવ. મરીષીને કલા, અત્રિને અનસુયા, અંગીરાને શ્રદ્ધા, પુલસ્થને હયંભૂ, પુલહને ગતિ, કર્તુને સાધ્વી, ક્રિયા સાથે ભૃગુને ખ્યાતિ, વશિષ્ઠને અરુંધતી અને અર્થવનને શાંતિ નામની કન્યાઓ આપી છે, પરણાવેલી છે. અને પરણાવેલી કન્યાઓ ઋષિઓએ કરદમની આજ્ઞા લઈ પોતપોતાના સ્વયં સપ્તર્ષિઓ, ટૂંકમાં કહું તો આ બધા ઋષિઓ છે. વચ્ચે શબ્દ પ્રયોગ પણ કર્યો હતો. પહેલા હરિદ્વારમાં 20 વર્ષ પહેલા જે જતા હશે એને ખ્યાલ હશે, ત્યાં 7 ધારા હતી. જનુ કન્યા થઈ પહેલા એ બધી એ પોતપોતાના આશ્રમે ગયા છે. કરદમ મુનિ સંન્યાસ લેવાનો વિચાર કરે છે અને પોતાને ત્યાં ઉતરેલ ભગવાન કપિલ નારાયણ પાસે સંન્યાસ માટે જવાની રજા માગે છે. પ્રજાપતિ કરદમ કપિલદેવની પ્રદક્ષિણા કરી પ્રસન્ન ચિત્તે વનમાં ચાલ્યા ગયા છે. સહજતાથી કોઈ કર્મ બંધન, જેમ સાપ કાછડીને છોડે પછી નજર ન એ બાજુ કરે. શૌનકર આદિ ઋષિમુનિઓએ પૂછ્યું કે ભગવાન પોતે અજન્મા છે, અવિકારી છે, નિરંજન બ્રહ્મ છે, છતાં મનુષ્યને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે અથવા તો
કર્મ કરવા માટે મનુષ્યને ઉદ્યમવાદીને ઊંઘવું કેમ ફાવે? સૂર્ય જો એના સમયે જાગી જતો હોય, પછી કોણ સૂતું છે, કોણ ક્યાં છે, ઝૂંપડામાં, ભવનમાં, ક્યાં કેમ સોલર એનર્જી આપી ન આપી એને નહીં જોવો ને તો એનું કામ કર્યા જ કરે, ફેંક્યા જ કરે, અને બધાને સમાન પ્રકાશ મળે છે.